નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ અને ટ્રમ્પે હવે ટેન્શન વધારી દીધું છે. ટેન્શન વધ્યું છે એમનું કે જે ગેરકાયદેસર નો એન્ટ્રીથી અમેરિકામાં પ્રવેશ્યા હતા. જેટલા પણ લોકો નો એન્ટ્રીમાંથી ઘૂસણખોરી કરી હતી તે તમામનો હવે નિકાલ થઈ રહ્યો છે. જી હા, ક્યાંક ચિંતાજનક સમાચાર એ આવ્યા છે કે અમેરિકામાં જે ગેરકાયદેસર રીતે જે ભારતીયો પ્રવેશ્યા હતા 200થી વધારે એવા લોકો, જે અમેરિકન પ્લેન છે તે હવે તેમને પરત મોકલી રહ્યું છે ભારત. ચિંતાનો વિષય ક્યાંક એ પણ છે, તેમાં મોટાભાગના ગુજરાતીઓ હોવાની પણ એવી ક્યાંક વિગતો સામે આવી છે. આજે સીધો સંવાદમાં ચર્ચા એ મુદ્દાને લઈને કરવી છે, કેમ કે જે એક પ્રાથમિક વિગતો સામે આવી છે કે ક્યાંક હજુ પણ 17થી 18,000 જેટલા એવા ભારતીયો છે કે જે કાગળ પર તેમની એવી નોંધણી નથી, એટલે કે તેમની પાસે એવા પૂરતા પુરાવાઓ નથી અને તેમની ચિંતા છે, તેમનું ટેન્શન છે, મુશ્કેલીઓ છે તે આવનારા સમયમાં ચોક્કસથી વધશે. આ તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરવી છે સીધો સંવાદમાં. તો આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, સાથે જગદીશભાઈ વ્યાસ, જે વિદેશી બાબતના જાણકાર છે, સાથે બીજેપી નેતા અરુષભાઈ કંથારિયા અને કોંગ્રેસ નેતા મુકેશભાઈ પંચાલ જોડાયા છે આપણી સાથે. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ડોનાલ્ડ ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ અને ખાસ કરીને જે હાલ દેશ નિકાલની જે વાત છે, કડકપણે અમલવારી થઈ રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપાને? કુંજ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ એમણે જાહેરાત કરી હતી કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા અન્ય દેશના નાગરિકોને પકડીને એમના દેશમાં મોકલી આપવામાં આવશે અને એના જે 12 જેટલા રાજ્યો છે એમાંથી 25,000 લોકોને પકડી અને અત્યારે એને જેલના સળિયા પાછળ પણ નાખી દીધા છે. અને ત્યાંના એક ગભરાટની લાગણી ફેલાય છે આનેથી, અને પોતે આ બાબતમાં ખૂબ જ ગંભીર છે એના સંકેતો આપવા માટે એમણે તરત જ આ બાબતને કટોકટી પણ જાહેર કરી દીધી હતી. એટલે જ્યારે કટોકટી જાહેર શબ્દ વપરાય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે કેટલી ગંભીરતાથી આ પ્રશ્નને લઈ રહ્યા છે. હવે જે ભારત એક વિમાન રવાના કર્યું છે, હમણાં લશ્કરી વિમાન છે, એમાં 207 જેટલા પેસેન્જર હોવાની સંભાવના છે. એમાંથી મોટાભાગના ગુજરાતી હશે એવું અત્યારે આપણને લાગી રહ્યું છે. હવે એનું એક કારણ એ છે કે આપણે ત્યાં યુએસ જવાનું બહુ જ કહેલું છે, અને એ એટલી હદ સુધી કે ખેતર વેચશે, પોતાનું મકાન વેચશે અને ગેરકાયદેસર રીતે એજન્ટને ધૂમ પૈસા આપી અને ગેરકાયદે ઘૂસવાના પ્રયાસો કરશે. તમે એમાં કરુણ ઘટનાઓ પણ સર્જાય છે. તમે ડીંગુચાનું જે ફેમિલી હતું, મહેસાણા જિલ્લાનું ડીંગુચા ગામ, ત્યાં પતિ પત્ની અને એમના 2 બાળકો જે કડકડતી ઠંડીમાં કેનેડાથી યુએસ તરફ જતા હતા અને એ ઠંડીની અંદર બરફમાં રીતસરના થીજી ગયા હતા. આ ઘટના બાદ પણ આવું ગાંઠ પણ ચાલુ જ રહ્યું હતું, કોઈ અટકું નહોતું. એ પછી કેનેડાથી રિવર નદીના માર્ગથી જે જતા હતા એ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. એટલે આપણે ત્યાં જે ડોલરિયા કમાણીની જે વાત છે, ગાંડપણ છે એક, એને કારણે ત્યાં એનું આકર્ષણ છે એ બહુ જ મોટા પ્રમાણમાં છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે આ જ્યારે જાહેરાત કરી ત્યારે અનેક લોકોના જીવ છે એ પડીકે બંધાઈ ગયા છે. અને ત્યાંની જે મેક્સિકોની જે સરહદ છે ત્યાં પણ એમણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, આર્મી મૂકી દીધી છે. અને એને કારણે ફેર એટલો મોટા પ્રમાણમાં પડ્યો છે, લગભગ 90% જેટલો ઘટાડો ગેરકાયદેસર ઘૂસતા લોકોની અંદર નોંધાયો છે. બાઇડનના કાર્યકાળ વખતે 1 જાન્યુઆરીથી 19મી જાન્યુઆરી દરમિયાન રોજના 2087 નાગરિકો ગેરકાયદેસર ઘૂસતા હતા, આવું એક અનુમાન છે. તેની સામે હાલ એ આંકડો ઘટીને 126 ઉપર આવી ગયો છે. આ 20મી જાન્યુઆરી દરમિયાનની વાત છે.
એટલે ત્યાં એણે જે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે કે હવે અમે ગેરકાયદેસર આ પ્રવૃત્તિ ચલાવવાના નથી. ભારતીયોમાંથી 7,25,000 ગેરકાયદેસર ભારતીયો વસતા હોવાનું એક અનુમાન છે અને એ ત્રીજો ક્રમ ગણાય છે. પહેલો જ ક્રમ છે મેક્સિકોનનો છે ને ત્યારબાદ ત્રીજા ક્રમે ભારતીયનું આ આંકડો આવે છે. જો કે ભારત સરકારે પણ એનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું કે અમે જે નાગરિકો ગેરકાયદેસર વસતા હશે એની વાપસી અમને લોકોને મંજૂર છે અને એ માટે અમારી તૈયારી છે. અને વિદેશ મંત્રી જયશંકરે પણ આ અંગે કીધું હતું કે ભારત પોતાની રીતે પણ તપાસ કરી રહ્યું છે કે ખરેખર કેટલા નાગરિકો ભારતીય એવા છે કે જે ગેરકાયદેસર રીતે ત્યાં વસી રહ્યા છે. અમેરિકાએ આજે લશ્કરી વિમાન ત્યાંથી રવાના કર્યું છે. કદાચ 20 કલાકની અંદર ભારત પહોંચશે. આ પૂર્વે એ 4 દેશોના નાગરિકોને તે પોતપોતાના દેશમાં એ મોકલી પણ ચૂક્યા છે. હવે જે લોકો ગેરકાયદેસર ત્યાં જાય છે એના ઉપર હંમેશા 3 તલવારો લટકતી જ રહે છે. એક તો પકડાઈ જવાનો ભય, બીજું નોકરીની ચિંતા અને ત્રીજું પોતાના ઘરથી દૂર રહેવાનો જે વસવસો હોય છે. પોતાના દેશ છોડ્યું છે, પોતાના સગાવાલાને છોડ્યા છે, કુટુંબીજનોને છોડ્યા છે, એનું દુઃખ. આ 3 બાબત છે એને હંમેશા સતાવતી રહેતી હોય છે. પરંતુ એક અંદાજ એવો છે કે 45,000 જેટલા ભારતીયો નોંધાયા છે ગેરકાયદેસર. એમાંથી 50% જેટલા ગુજરાતી છે અને ગુજરાતી ત્યાં વસતા નાગરિકો અને અહીંયા એમના કુટુંબીજનો તમામ લોકો ચિંતા સેવી રહ્યા છે કે પોતાના પ્રિયજનનું શું થશે. એક વાત તો એવી પણ આવી છે કે કેટલાક લોકો મોટા શહેરો છોડી અને રૂરલની અંદર જતા રહ્યા છે અને નોકરી છોડી દીધી છે જેને કારણે જાહેર ના થઈ જાય એટલે ત્યાં ભાગદોડ મચી ગઈ હોય એવું પણ ચિત્ર ઊભું થયું છે. જગદીશભાઈ, ટ્રમ્પ નીતિની વાત કરીએ. ટ્રમ્પની કાર્યવાહીની આ રડાર હવે આ ભારતીયો સુધી પહોંચી રહી છે જે ગેરકાયદેસર રીતે ગયા હતા, ડોલરના મોહમાં ગયા હતા. આ શું મુશ્કેલી ઊભી થઈ રહી છે? તેમની પાસે પૂરતા એવા કાગળિયા પુરાવા નથી. શું આપ મામલે આ કાર્યવાહીને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? શું કહેશો? ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ઇલેક્શન માટે ઊભા રહ્યા ત્યારથી જ એમની જે 3-4 પ્રાયોરિટી હતી, ધડાકા કર્યા હતા, એમાંનું આ એક એવો હતું કે હું ગેરકાયદેસર બધાને પાછા એમના ઘરે મોકલી દઈશ. હવે આ એક ધડાકો એવો હતો કે જેમાં લીગલી એમને કોઈ પ્રોબ્લેમ આવે એમ નથી. એના માટે એમણે કોંગ્રેસ કે સેનેટ સાથે એપ્રુવલની જરૂર નથી. બીજા ઘણા બધા એમના ધડાકામાં એ પ્રોસેસ હજી વાર લાગશે. જ્યારે આ એક એવો પોઈન્ટ હતો એમનો, ટ્રમ્પનું ટ્રમ્પ કાર્ડ કહીએ કે એમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન બધા એગ્રી થઈ શકે એમ હતા. કારણ કે એ જે ઇસ્યુ હતો કે છેલ્લા થોડા વર્ષોમાં જે ઇલીગલ એલિયન્સ ત્યાં ઘૂસી ગયેલા હતા, હવે વર્ષોથી ચાલતું આવ્યું છે, પણ જ્યારે કોઈ વધુ પ્રમાણમાં થઈ જાય ત્યારે એની ઇકોનોમીની અસર કરે છે, ત્યાંના લોકોને જોબની અસર કરે છે, હેલ્થની અસર કરે છે. એટલા માટે આ એમની પ્રાયોરિટી હતી અને એ પ્રાયોરિટી ઉપર જ એ ઇલેક્શન જીત્યા છે એમ કહી શકાય. હવે મૂળ વાત એ છે કે ટોટલ જેટલા છે ઇલીગલ કહેવામાં આવે છે કરોડથી ઉપર, એમાંના 5%થી પણ ઓછા ભારતીયો છે. બીજું કે ભારતીયો ત્યાં ગયા છે એ કામ કરવા માટે ગયા છે, કારણ કે એમને ત્યાં પરિચિત લોકો છે, બિઝનેસવાળા, એમને બોલાવ્યા પણ છે, એમને જોબ પણ આપે છે, રહેવા ખાવાની વ્યવસ્થા પણ કરી આપે છે, માટે થઈને ગયેલા છે. એટલે હું એમ માનું છું કે અત્યારે જે 205 જણ ને 207 જણને પાછા મોકલી રહ્યા છે એ લોકો ત્યાં અનલોફુલ એક્ટિવિટીમાં પકડાયેલા પ્રાયોરિટીમાં છે. એટલે એમના માટે બીજો કોઈ રસ્તો જ નથી. ત્યાંના વકીલો પણ કંઈ કરી શકે એમ નથી. એટલા માટે થઈને એમને આ મોકલી રહ્યા છે. હા, જ્યારે પ્રધાનમંત્રીએ એમને અભિનંદન માટે ફોન કર્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 2 પોઈન્ટ બહુ જ ક્લિયર કર્યા હતા કે એક તો તમારા 20,000 મારી પાસે લિસ્ટેડ છે એમને પાછા લઈ જવાની વ્યવસ્થા તમારે કરવી પડશે, લેવા જ પડશે. અને બીજું કે એમને ઇકોનોમીમાં ટેરિફ માટેની વાત થઈ હતી. એટલે ત્યારે પણ ભારત હંમેશા એગ્રી થયું છે કે પોતાના સિટીઝન્સ જ્યાં પણ હોય કોઈ પણ કન્ડિશનમાં એમને પાછા લેવા એ આપણે મોરલ રિસ્પોન્સિબિલિટી છે. આ નો એન્ટ્રીથી આપ જે જણાવ્યું, પરંતુ હજુ પણ લિસ્ટેડ, આ લિસ્ટ લાંબુ છે, તો હજુ પણ કોને ચિંતા કરવાની જરૂર છે તેમાં? જે લોકો આ રીતે અનલોફુલ એક્ટિવિટીમાં પકડાયેલા છે, જે લોકો અંદર ઘૂસ્યા પછી એમના બધા ડોક્યુમેન્ટ્સ છે, ઘણા બધાના ડોક્યુમેન્ટ્સ નથી,
ઘણા ભારતીયોએ ત્યાંની છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. એ લગ્ન કરવા અને ડિવોર્સ બંને સહેલું છે, પરંતુ જે પૈસા આપીને કરે છે પછી એ છોકરીઓ ત્યાંથી ગુમ થઈ જાય છે, એટલે નથી એ ડિવોર્સ લઈ શકતા કે નથી કરી શકતા, એટલે આ બધા અનલોફુલ એક્ટિવિટીમાં પણ પકડાય છે. તે સિવાય ડોલર ભેગા કરીને એમને ભારત મોકલવા માટે ગમે તે રીતે હવાલા એવું કરે છે, એમાં પણ અનલોફુલમાં આપણા ઘણા બધા ભારતીયો પકડાયેલા છે. એટલે આ લોકોને માટે ખરેખર ઝડપથી ભારત મોકલી દેવાનો પ્લાન છે. આ સિવાય જોઈએ તો મેક્સિકો, સેન્ટ્રલ અમેરિકા, સાઉથ અમેરિકાના ભારતીયો કરતાં 10 ગણા છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફક્ત ભારતીયોને જ સરકારી પ્લેનમાં મોકલી દીધા છે એવું નથી, 6 થી 7 બીજા કન્ટ્રીમાં પણ એણે આ રીતે એરેન્જમેન્ટ કરીને મોકલી દીધા છે. હવે ટેક્સાસથી અત્યારે જે 205 આવી રહ્યા છે એ પ્લેન સીધું પંજાબ જશે, એટલે આપણે સમજી શકાય કે અનલોફુલ એક્ટિવિટીમાં પંજાબ આગળ હશે, એટલે જ એમને ત્યાં પહેલાં મોકલવામાં આવે છે. હવે આમ જોવા જઈએ તો બાકી રેડી ટુ ડિપોર્ટ એ રીતે એમણે ક્લેરિફાઈ કરેલું છે. અને જ્યારે આપણા વિદેશ મંત્રી જયશંકરજી જ્યારે ત્યાંના ફોરેન મિનિસ્ટર માર્કો રૂબિયોને મળ્યા ત્યારે આ વાતનું સ્પષ્ટ થઈ ગયેલું છે કે અમે એ બધાને વેરીફાઈ કરી લઈશું કે અમારા સિટીઝન છે કે નહીં, કયા, એટલે બધા રૂટ્સ બધા ચેક કરી અને પછી બોલાવશે. કારણ કે આમાં એવું થશે કે ભારતમાં ઘૂસણખોરી પણ થવાની છે, એટલે આ રીતની, એટલે ખરેખર જે ભારતીયો છે એમને જ પાછા લાવવા માટેનો પ્લાન થઈ રહ્યો છે. હવે એક તર્ક એવો પણ થાય છે કે ભારતમાં પણ આપણે વિરોધ કરીએ જ છે, જેટલા ઘૂસણખોરો છે બાંગ્લાદેશ કે બીજા દેશોમાંથી ઘૂસણખોર, આપણે પણ એની અગેન્સ્ટમાં જ છીએ, તો પછી એને ટ્રમ્પને આટલું બધું ક્રિટિસાઇઝ કરવાની વર્લ્ડે શી જરૂર છે. પરંતુ આમ જોવા જઈએ તો ભારતમાં જે ઘૂસે છે એ લોકો જે દેશમાંથી આવે છે એમના દેશના એમના લોકો અહીંયા આગળ છે નહીં એસ્ટાબ્લિશ. જ્યારે આપણા ગુજરાતીઓ અથવા ભારતીયો જ્યારે અમેરિકામાં ઘૂસે છે ત્યારે એમની પાસે મોસ્ટલી એમની જોબ સિક્યોર છે, એમને પરિચિત છે કે અમારા ગામના માણસ છે, એની સ્ટોર છે, એનો પેટ્રોલ પંપ છે, એની મોટલ છે, ત્યાં કામ કરીશું, ત્યાં રહીશું, આ રીતે કરીશું. અને ઘણીવાર એ લોકો પણ બોલાવે છે. અને ખાસ કરીને કોરોનાના પછી જે સંકટ ઊભું થયું એમાં ખરેખર બહુ મોટું વેક્યુમ થઈ ગયું છે, એટલે ત્યાંના અમુક સ્ટોર્સને એ લોકોને બહુ જ જરૂરિયાત પડી છે. એટલે ભારતીયો જે ઇલીગલ શબ્દ તો ના વપરાય પણ અનડોક્યુમેન્ટેડ જે કહેવાય છે અત્યારે, એ લોકો માટે જોબ ને બધું છે, એટલે મહેનત કરવા ગયા છે, એ લોકો ક્રિમિનલ નથી. ઉર્વિશભાઈનો આપણે મત સાંભળ્યું. ઉર્વિશભાઈ, ભારત સરકારનું પણ શું સ્ટેન્ડ? વિદેશ મંત્રીએ પણ ક્યાંક આ મામલે પોતાનું વલણ જણાવ્યું હતું થોડા દિવસો પહેલા ટ્રમ્પનો કાર્યકાળ શરૂ થયો તે વખતે, પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો આપ? ઉર્વિશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. હવે આવે છે? જી જી, આવી રહ્યો છે આપનો અવાજ. જી, અનડોક્યુમેન્ટેડ એટલે કે બિન દસ્તાવેજી ભારતીય છે અમેરિકા, અને એમાં એનું સ્કેલિંગ થઈ રહ્યું છે કે પહેલા સ્ટેજમાં અત્યારનું વલણ એવું છે અમેરિકાનું કે જે કન્વિક્ટેડ ક્રિમિનલ્સ હોય કે જે દોષિત હોય એવા લોકોને પ્રાથમિકતા ડિપોર્ટેશનમાં અપાઈ રહી છે. પરંતુ એની પુષ્ટિ તો એ 205 લોકો આવે અને એ કયા આધારે એમનું ડિપોર્ટેશન થયું છે એના આધારે થાય. પરંતુ સામાન્ય જેમ જગદીશભાઈએ જણાવ્યું એ પ્રમાણે જે ક્રિમિનલ્સ છે કે જે અનલોફુલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે એવા લોકોને પ્રાથમિકતા આપીને ડિપોર્ટ કરવાનો અત્યારના પ્રોગ્રામ એમણે ઢંઢેરા મુજબ ચાલુ કરેલો છે. અન્ય જે કહેવાય કે અનડોક્યુમેન્ટેડ છે કે જેઓ અમેરિકન સંસ્કૃતિમાં કંઈકનું કંઈક કામ મેળવીને અર્થોપાર્જન માટે ગયેલા છે અને ત્યાં કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી, એના માટેનું હજી વલણ હજી સ્પષ્ટ નથી થયું. પરંતુ આ જે બેચ જે અત્યારના જે દરેક કન્ટ્રી, ઘણા જે ગ્વાટેમાલા છે કે અલ સાલ્વાડોર છે કે મેક્સિકો છે કે ભારત છે, તો બીજા પણ કન્ટ્રીઝ, એમાં મુખ્યત્વે જે લોકો ગેરકાયદેસર એટલે કે અનડોક્યુમેન્ટેડ જાય છે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સમાયેલા છે, એમના માટેનું આ વલણ વધારે લાગે છે. બીજી મહત્વની વાત કે આ જે કરાવનાર છે
આ પ્રમાણેની પ્રવૃત્તિ જે કરાવે છે કે જે પૈસા લઈને આવા લોકોની મજબૂરી કે ઘેલછા નો ગેરલાભ લઈ અને મોકલે છે, એમાં ત્યાંની સિસ્ટમના પણ લોકો છે સાથે. એટલે એ આખી સિસ્ટમ પણ ક્લીન અપ થાય એ માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એમણે 10,000 લોકો સિક્યોરિટી ડિપ્લોય કરી છે મેક્સિકો બોર્ડર ઉપર, સર્વેલન્સ ચાલુ કર્યું છે. કારણ કે કોઈ પોતાની મેળે તો રસ્તો કોઈ આ જીપીએસ થી શોધીને તો નથી પહોંચી જવાનું. કોઈક એવા સૂત્રધારો છે કે જે આવા લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવે છે અને 50 લાખ રૂપિયા, 60 લાખ રૂપિયા, કરોડ રૂપિયા એમ લઈને એમને કેટલા રૂટ્સમાંથી એ લોકોને કેટલી યાતનાઓમાંથી પસાર કરીને એમને ત્યાં પહોંચાડે છે. જી આ જે નેટવર્ક છે એ પણ એ બહુ જ ગંભીર એ પરિમાણ છે અને એના સુધી પહોંચી અને આનું પ્રિવેન્શન થાય એ સૌથી અગત્યની વાત છે. એટલે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે મોદીજી સાથે વાત કરી અને આ વાત કરી 18,000 લોકો છે, ત્યારે જયશંકરજીએ જે વિધાન કર્યું એ બહુ સૂચક વિધાન છે કે અમે એમને આશ્રય આપીશું. કારણ કે કોઈ પણ દેશ, આપણે પણ એવું ના માનીએ કે કોઈ અનડોક્યુમેન્ટેડ લોકો આવી અને આપણી કલ્યાણ યોજનાઓ ઉપર બોજો વધારે, કે અર્થતંત્ર ઉપર બોજો વધારે, કે ગુનાહિત પ્રવૃત્તિમાં રાચી જાય અને સમગ્ર સાંસ્કૃતિક વાતાવરણ મુકેશભાઈ સાંભળી લઈએ જે છે કે જે પ્રોપર એક્ટિવિટીઝમાં છે એમના માટે હજી વલણ સ્પષ્ટ નથી થયું. એટલે પરંતુ ગભરાટ ચોક્કસ છે. જી જી મુકેશભાઈને સાંભળી લે. મુકેશભાઈને શું કહેવું છે આ મામલે? આપ શું માનો છો? જેમની પાસે કાગળ નહોતા, પુરાવા નહોતા, કાર્યવાહી તો થઈ, પરંતુ આ છે કોણ ગેરકાયદેસર ગયેલા ઇમિગ્રન્ટ્સને પરત આવ્યા પછી ભારત સરકારનું પણ જે વલણ છે, સ્ટેન્ડ છે, શું કહેશો આપ? સૌ પ્રથમ તો એવું કહેવા માંગુ છું કે જે રીતે આપણા ભારતીયો કે ગુજરાતીઓ અમેરિકા ગયા છે એ ડોલરની લાલચ માટે ગયા છે. મહેનત કરવા ગયા છે એ વાત 100% છે. 90% લોકો મહેનત કરવા ગયા છે, 10% લોકો ક્યાંક કોઈ બીજા કામ માટે ગયા હોય. પણ સાથે સાથે મારું એવું કહેવું છે કે આપણા દેશની અંદર, ગુજરાતની અંદર અને શહેરોમાં જે રીતે ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોય ત્યારે આખું ગેરકાયદેસર બાંધકામ થઈ જાય, પછી સરકાર બદલાય ને એટલે ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપે અને તોડે. અને પછી તમે સમજો કે હવે એમ કે ગેરકાયદેસર બાંધકામ ચલાવી જ ના લેવાય. પણ ભાઈ, ગઈ સરકારમાં અધિકારીઓ એ જ હતા જે આજે અધિકારી છે. એટલે આ ટ્રમ્પની સરકાર આવી તો ટ્રમ્પને, આના પહેલા જયારે ટ્રમ્પની સરકાર હતી ત્યારે ગેરકાયદે ઇમિગ્રન્ટ તો હતા જ, આ પ્રકારના લોકો ત્યાં હતા જ. અને મને તો આનંદ એ વાતનો છે કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીના ખાસ મિત્ર છે પાછા, અને ભારતની અંદર લાવી અને એમણે તો કોરોનાની પરવા કર્યા વગર એમને ભેટ્યા છે અને બહુ સારું સ્વાગત કર્યું છે. એ આપણે સૌએ જોયું છે. તો ઘણીવાર કેવું હોય છે કે નો ડાઉટ એ લોકો નેશન ફર્સ્ટમાં માને છે અને એમાં મને ગર્વ છે કે દરેક પોતાના રાજાએ પોતાની પ્રજા અને એના દેશ માટેનું પહેલા વિચારવું જોઈએ. પણ ભાઈબંધી બહુ અગત્યની વસ્તુ હોય છે એવું હું માનું છું કે સાચી ભાઈબંધી પણ ક્યાંક નિભાવવી જોઈએ. કે ખાલી સ્વાર્થી મિત્રતા હોય તો એને મિત્રતા ના કહેવાય. કારણ કે કોંગ્રેસ પક્ષ અને વિરોધ પક્ષના દરેક લોકો કહેતા તો આ જ છે કે અમેરિકા ક્યારેય કોઈનું દોસ્ત નથી. પણ એના માટે આપણે લાલ જાજમ અહીંયા ખૂબ બિછાવતા એવું આપણે જોયું છે. કોરોનાની પરવા નથી કરી એ વાત. હવે બીજી વાત છે કે જે લોકોને એ લોકોએ ડિપોર્ટ કર્યા છે એ ગુનેગારો છે. જો હવે ત્યાં આપણા લોકો ગુનેગાર છે તો એક વસ્તુ નક્કી છે કે અહીંયા આવીને શું કરશે ને કયા ગુના કરશે. જો એ લોકો અમેરિકામાં ગુના કરી શકતા હોય તો ભારતમાં તો ગુના કરવા બહુ એના કરતા સરળ છે એવું આપણે સૌ જાણીએ છીએ. એટલે સૌથી પહેલા તો એ લોકો જે આવે છે એને ચકાસવાનો વિષય થઈ ગયો કે એ લોકો શું કરશે, કેવી રીતે કરશે, કોણ છે ને ક્યાં છે. કારણ કે જે રીતે અમેરિકાના અંદર
જે લોકોને મોકલ્યા છે એ લોકો 1700 તો લોકો ડિફાઇન કર્યા છે, બરાબર, પણ એ તો બહુ વધારે કહે છે કે લગભગ કેટલાક લખે છે 7.25 લાખ લોકો ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ છે. હવે એ તો બરાબર છે કે આટલા આદિ અનાદિ લગભગ હું માનું 40-50 વર્ષથી ચાલ્યું આવે છે, તો એની અંદર હવે આ ટ્રમ્પ જાગ્યા છે તો પછી ઘણી સરકારો મેં એવી જોઈ છે કે ઘણા દેશની નીતિ એવી જોઈ છે કે એ કયું નાક દબાવ, હા ગેરકાયદેસર લોકોને, ગુનેગાર લોકોને એ લોકોના જ દેશમાં સજા આપી જ શકાય છે. એવું કઈ જરૂરી નથી કે આપણા દેશમાં જ મોકલીને સજા આપે કે પેલા એ ગુનો કર્યો હોય, પણ જે ગેરકાયદેસર જે ગયા છે ત્યાં સ્થાયી થયા છે, નોકરી કરે છે, પોતાનું નિર્વાહ ચલાવે છે, હવે એ લોકોને પકડી અને આજે દહેશતનો માહોલ એવો છે કે અમેરિકાની અંદર જે રીતે લોકો બિચારા ગયેલા, હવે જે આપણે મીડિયામાં માધ્યમથી ને અમુક આપણા સોશિયલ મીડિયામાં આપણા જી જે મુકેશભાઈ. સપોર્ટ હોય ત્યાંના ફોરેનના એ જાણવા જગદીશભાઈને મળે કે કેવું છે? તો એ લોકો બહુ જગદીશભાઈ, દયા- આપને આપનું શું માનવું છે ટ્રમ્પની નીતિ, પરંતુ જે હવે ગેરકાયદેસર ગયા હતા તે ભારતીયોનું ભવિષ્ય શું હવે? કેમ કે પીએમ મોદીની પણ એક મિત્રતાની, આપણા બંને દેશોના સંબંધોની જ્યારે વાત આવે, પીએમ મોદીની પણ મુલાકાત છે આવનારા દિવસોમાં, પરંતુ જે ભારતીયો હતા ગેરકાયદેસર, હજુ પણ જે છે, જે ગયેલા લોકો, હવે તેમનું ભવિષ્ય શું? હવે આમાં જે કહેવાય છે કે હજી 20,000 આપણા છે અનડોક્યુમેન્ટેડ ભારતીયો ત્યાં આગળ, મને એમના માટે થોડીક લાગણી થાય છે, કારણ કે અહીંયા એ ભોળવાઈને ગયેલા છે. ભલે એમને લાલચ હતી કે ત્યાં જઈશું, કામ કરીશું, ડોલર કમાઈશું, કરીશું, દેવ કરીશું, પરંતુ અહીંથી જે એજન્ટ અને એ લોકોએ જે રીતે ભરમાવેલા છે, એમને એક બહુ મોટું સ્વપ્ન દેખાડેલા છે, એ લોકો લાભ લઈ ગયા છે. બાકી તો આમ જોઈએ તો અહીંયા એમને દેવું છે. અહીંયા આવ્યા પછી પણ એમને આ લટકતી તલવાર તો જીવનમાં રહેવાની જ છે કે ફરી ક્યારે પણ એ પરદેશ જઈ શકશે નહીં, એ રીતની એમનું હાલત થઈ જવાની છે. હવે આમ જોવા જઈએ તો જેમ પંચાલ સાહેબે કહ્યું એમ ઘણા વર્ષોથી આપણે આ ઇલીગલ જાય છે અને એમાં બીજા દેશોના પણ જઈ રહ્યા છે અને એમાં કોઈ નવીન નથી, પરંતુ અત્યાર સુધીમાં શું છે કે એ લોકો ક્યાં ને ક્યાંક એબ્ઝોર્બ થઈ જતા હતા, પ્રમાણમાં ઓછા હતા. પરંતુ હવે જે છેલ્લા 4 વર્ષમાં અને ખાસ કરીને 2023-2024માં એમ કહેવાય છે કે 15 લાખથી વધારે ગેરકાયદેસર લોકોએ પ્રવેશેલા છે. ભલે ભારતીયો ઓછા હશે, એમાંથી 5% હશે, પરંતુ એમના કારણે થઈને આખું એક બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયેલો છે. હવે ટ્રમ્પનું સ્ટાઇલ એવી છે કે એકવાર હાવ ઊભો કરી દીધો એટલે વોલન્ટરીલી, મને આજે જ સમાચાર મળ્યા છે કે આણંદ જિલ્લામાં 3 થી 4 એવા યંગ આપણા ભારતીયો પોતાની રીતે જ પાછા આવી ગયા છે, કારણ કે એમને ખબર છે કે હવે ભવિષ્યમાં ત્યાં નહીં રહી શકાય અને રહીશું તો એક બીતા રહેવાનું છે, કંઈક તકલીફમાં જ રહેવાનું છે, તો એના કરતાં પાછા જવું, આપણને પરાણે પાછા ગેરકાયદેસર તરીકે મોકલી શકે અથવા તો અનલોફુલ એક્ટિવિટી કરી છે એવી રીતે પૂરું કરીને મોકલી આપે. અને ઘણા બધા એવા પણ છે કે જેમના ત્યાં આગળ લોયર્સની, વકીલોની પણ બહુ મોટી લોબિંગ ચાલે છે અને એ લોકો કોઈ પણ એન કેન પ્રકારે આજ સુધી ઘણા બધાને લીગલ કરેલા છે. એમણે લીગલ ઇન ધ સેન્સ કે એમને કોઈ પણ રીતે પોલિટિકલ અસાઇનમેન્ટ આપે શરણાગતિ તરીકે, પછી એ સિવાય એમને બીજા કોઈ પણ કારણસર એમને વર્ક પરમિટ કરી આપે અને એમને આ રીતે એમનો દીવો સળગતો રહે અને ત્યાં રહી શકે. એવા તો બધા ઘણા છે. અત્યારે ભલે 7.5 લાખ છે, એ રેકોર્ડેડ છે અત્યારે કે ભાઈ આટલા ઇલીગલ કહી શકાય ભારતીયો છે ત્યાં, પણ જરૂરી નથી કે બધાનું પ્રોસેસ થાય અને બધાને અહીંયા પાછા લાવવા પડે અથવા તો કોઈ રીતે બીજે કોમ્પ્રોમાઇઝ પણ કરી શકીએ. પરંતુ ટ્રમ્પનું મૂળ એ છે કે અમુક દેશો, ખાસ કરીને કોલંબિયા, હું સ્પેસિફિક કહું, તે એટલા બધા ડ્રગ્સ એ લોકોએ ઘુસાડેલા છે છેલ્લા ઘણા વર્ષોમાં, એટલે અમેરિકાની ઇકોનોમીને અને અમેરિકાની સોશિયલ લાઈફને બહુ જ ખરાબ કરી નાખી છે. આમ કોલંબિયામાં કહેવાય CCC ત્યાં આગળ કે કોલંબિયા કોફી અને કોકેઇન 3 માટે ફેમસ છે. એટલે હમણાં એમણે સૌથી પહેલું શરૂઆત કરી કે 3 પ્લેન ભરીને એ લોકોને કોલંબિયા મોકલી દીધા, તો ત્યાંની સરકારે એ પ્લેન સ્વીકાર્યું નહીં, પાછા મોકલ્યા. તો ટ્રમ્પે એમને એ જ બધા ગુનેગારો હતા, પકડાયેલા હતા, ડ્રગ માફિયા હતા, એ લોકોને એક આઇલેન્ડમાં ત્યારે મૂકી દીધા છે કે તમારું પ્રોસેસ થાય ત્યાં સુધીમાં તમારે ત્યાં જ રહેવાનું, આ દેશમાં પાછા આવવાનું જ નહીં. એટલે
ટ્રમ્પની જે ઇમેજ આખી ઊભી કરી દીધી છે એણે, અને એમાં આખા અમેરિકાનો સપોર્ટ છે. એટલે હું એક રીતે માનું કે આપણા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ જે ત્યાં મહેનત કરવા ગયા છે, અત્યારે એમને સુડી વચ્ચે સુપારી જેવી પોઝિશન થઈ ગઈ છે કે નથી ત્યાં રહી શકતા, નથી પાછા આવી શકતા. પાછા આવે તો એમને એટલું મોટું દેવું છે, આ રીતે કઈ રીતે કરવું. એટલે એ રીતે આપણે સમજવાની જરૂર છે કે એ લોકો ગુનેગાર નથી, ક્રિમિનલ નથી, એ લોકો માફિયા નથી, પણ એમને તો પણ એમને પાછા આવવું પડશે. પ્રફુલભાઈ, આપને શું લાગે છે, ટ્રમ્પ નીતિની વાત આપણે કરીએ કે ટ્રમ્પના ઘણીવાર એવું જોવું છે તાબડતોબ નિર્ણય લે, જે એમની ઇમેજ છે, જે ભારતીયો જે ગયા છે, હવે આવનાર સમયમાં પણ નુકસાન કે ક્યાંક ફાયદો, એવું શું જોઈ રહ્યા છો, એવા ચેન્જીસ પણ આપને શું લાગે? ટ્રમ્પની આ નીતિ છે એ એમણે ચૂંટણીના એમના પ્રચાર દરમિયાન પ્રવચનોમાં પણ જાહેર કરેલી હતી, અને એ પોતે નેશન ફર્સ્ટ, અમેરિકન પહેલા, એ નીતિ તો એમણે પોતાની પહેલી ટર્મમાં પણ જાહેર કરેલી હતી. અને એટલે જ એમણે સત્તા સંભાળતાની સાથે જ પહેલું જે જાહેરાત કરી કે ભાઈ માત્ર અમેરિકનની ધરતી ઉપર જન્મ લેવાથી એ બાળક કે બાળકીને આપોઆપ હક નથી મળી જતો. જો H1 વિઝા ઉપર હોય કે પતિ કે પત્ની બેમાંથી એક જો ત્યાંનો સિટીઝન ના થઈ ગયા હોય તો એને કાયમી હક નથી મળવાનો. એ જાહેરાત એમણે પહેલી કરી. બીજી જાહેરાત આ કરી કે ભાઈ અમે આમ જે છે એમને પકડીને પાછા મોકલશું, અને એ એમણે એક્શનમાં પણ લીધું. પરંતુ આપણે ગુજરાતીઓની એક વાત એ છે કે બહુ જ વધારે પડતું અમેરિકાનું ઘેલું છે, અને એના કદાચ 4 કે 5 કારણો જો આપણે વિચારીએ તો પહેલું કારણ એ છે કે બેરોજગારીથી યુવકો છે ત્રસ્ત છે, અને ત્યાં રોજગારી મળી રહેશે એવી એમને અપેક્ષા છે, અને રોજગારી માટે એક શુદ્ધ હેતુથી જાય છે. એમાં મોટા ભાગના કાયદેસર પણ જાય છે, અને જે ઓછું ભણેલા લોકો ત્યાં રોજગારી મેળવવા જાય એ લોકો મોટા ભાગે ગેરકાયદેસર જાય છે. બીજો એક વર્ગ એ છે કે જેને ત્યાંના ઊંચું લિવિંગ સ્ટાન્ડર્ડ છે આપણા દેશ કરતાં, ત્યાંની સ્વચ્છતા અને ત્યાંની પોલ્યુશન રહિત હવા અને શુદ્ધ ફળો ને શુદ્ધ શાકભાજી ને શુદ્ધ દૂધ ને એ બધાથી જે એનું લિવિંગ સ્ટાન્ડર્ડ છે એનાથી આકર્ષાઈને જાય છે. ત્રીજો વર્ગ એવો છે કે જેને ડોલરિયા કમાણીનું સખત આકર્ષણ છે એ જાય છે. અને ચોથો વર્ગ એવો છે કે જેને એક સામાજિક ઇમેજ ઊંચી બનાવી હોય છે કે મારો છોકરો વિદેશમાં છે, કે પોતે એમ કે હું NRI છું, હું વિદેશમાં છું, ને એ એક સામાજિક પોતાની ઇમેજ પ્રતિષ્ઠા વધારવા માટે આવા કારણોસર આ લોકો ત્યાં જાય છે. અને એમાં જે ગેરકાયદેસર એટલે ડોક્યુમેન્ટેશન કર્યા વગર જે ગયેલા હોય છે, એટલે આમ તો ગેરકાયદેસર જ કહેવાય, એવા લોકો જે છે એ ચોક્કસપણે ફસાઈ ગયા છે. અને તમે જુઓ કે 2024માં 90,415 આવી રીતે ઘૂસેલા લોકો પકડાયા હતા, એમાંથી બહુ જ મોટો આંકડો ગુજરાતીઓનો છે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, જગદીશભાઈ, મુકેશભાઈ અને ઉર્વિશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. તો ક્યાંક કહેવાનું એટલું થાય, ટ્રમ્પ નીતિની જ્યારે વાત આવે, બંને દેશોના સંબંધોની વાત આવે, ભલે ડોલરનો એવો મોહ હોય, પરંતુ ગેરકાયદેસર રીતે જ્યારે જવાની વાત હોય, ચોક્કસથી આવનારા સમયમાં પણ તે ક્યાંક મુશ્કેલી ચોક્કસથી ઊભી કરી શકે છે. અત્યારે સદુ સંવાદમાં બસ આટલું. વધુ ચર્ચા સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.